પ્રકાશ એ આપણી આખી દુનિયાને રોશન કરે છે, પણ આપણે ક્યારેય આની સફર વિશે વિચાર્યું છે? આ કોઈ જાદુ નથી, આ તો પાક્કું વિજ્ઞાન છે. અને આજે આપણે આ સ્ત્રોત સામગ્રીના આધારે એના બધા જ રહસ્યો ખોલવાના છીએ. જરા વિચારો તો આ સવાલ પર, જે શક્તિ આપણને બધું જ જોવામાં મદદ કરે છે એ પોતે તો દેખાતી જ નથી, એ છે પ્રકાશ. તો ચાલો જોઈએ કે આ અદૃશ્ય ઊર્જા કેવી રીતે ચાલે છે, કેવી રીતે ટકરાઈને પાછી ભરે છે અને કેવી રીતે પોતાના અંદરના અસલી રંગોને છુપાવીને રાખે છે. ચાલો શરૂઆત કરીએ. પ્રકાશની આખી સફરનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ એ છે કે તે હંમેશા સીધી લીટીમાં જ આગળ વધે છે. એ ક્યારેય પોતાની મરજીથી આમ તેમ વળાંક લેતો નથી. આ સ્લાઇડની સાદગી જ બધું કહી દે છે. જો સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોત એકદમ સ્પષ્ટ દેખાય છે, કારણ કે પ્રકાશ સીધો આપણી આંખ સુધી પહોંચી રહ્યો છે. પણ જેવી પાઇપ વળે છે, બસ પ્રકાશનો રસ્તો ત્યાં જ બંધ. આ એક નાનકડો પ્રયોગ એ પાયાના નિયમનો સૌથી મોટો પુરાવો છે. ઓકે, તો એ નક્કી થઈ ગયું કે પ્રકાશ સીધો જ જાય છે. પણ સવાલ એ છે કે જ્યારે એના સીધા રસ્તામાં અરીસા જેવી કોઈ ચળકતી વસ્તુ આવી જાય તો શું થાય? બસ અહીંથી જ પ્રકાશની સફરમાં એક મજેદાર વળાંક આવે છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને પરાવર્તન કહેવાય છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો પ્રકાશનું કોઈ વસ્તુ સાથે અથડાઈને પાછું ફેંકાવું, બિલકુલ એ જ રીતે જાણે આપણે કોઈ રબરનો દડો દિવાલ પર મારીએ અને પાછો ઉછળીને આવે. આ સ્લાઇડમાં આખી પ્રક્રિયા એકદમ સરસ રીતે સમજાવી છે. જે કિરણ અરીસા પર પડે છે એ આપાત કિરણ અને જે પાછું ફરે છે એ પરાવર્તિત કિરણ. પેલી પંચતંત્રની વાર્તા યાદ છે, જેમાં સિંહે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને કૂવામાં છલાંગ લગાવી હતી? એ પણ પ્રકાશના આ પરાવર્તનનો જ એક ક્લાસિક દાખલો હતો. મતલબ કે આપણા ઘરમાં જે સામાન્ય સપાટ અરીસો હોય છે ને, એના નિયમો એકદમ ફિક્સ છે. તમે જેવા દેખાવ છો એવા જ સીધા દેખાશો, તમારી સાઇઝ પણ એ જ રહેશે અને તમે અરીસાથી જેટલા દૂર ઊભા હશો, તમારું પ્રતિબિંબ પણ અંદર એટલું જ દૂર દેખાશે. આમાં કોઈ ગણિત નથી, બધું એકદમ ચોક્કસ. આ એક મજેદાર રિયલ લાઈફ કોયડો છે. આપણે બધાએ વિચાર્યું હશે કે એમ્બ્યુલન્સ પર આ શબ્દ ઊંધો કેમ લખેલો હોય છે. એનું કારણ છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ, એટલે કે અરીસામાં ડાબી બાજુ જમણી દેખાય અને જમણી બાજુ ડાબી. આના કારણે જ આગળ જતી ગાડીના ડ્રાઈવરને પોતાના રિયરવ્યૂ મિરરમાં એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તરત જ રસ્તો આપી દે છે. પણ બધા અરીસા સપાટ નથી હોતા. હવે વાત કરીએ વક્ર અરીસાઓની. એમાં મુખ્ય બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ, જે ગુફાની જેમ અંદરની તરફ વળેલો હોય છે અને પ્રકાશને ભેગો કરે છે. અને બીજો છે બહિર્ગોળ, જે બહારની તરફ ઉપસેલો હોય છે અને પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. બંનેનું કામ એકબીજાથી તદ્દન ઉલટું છે. અંતર્ગોળ અરીસો પ્રકાશના બધા કિરણોને એક જગ્યાએ ભેગા કરીને તેની શક્તિને અનેક ગણી વધારી દે છે. એટલે જ તો એ સૂર્યના કિરણોથી કાગળ પણ સળગાવી શકે છે અને આ જ ગુણધર્મને કારણે ડેન્ટિસ્ટ એનો ઉપયોગ દાંતને મોટો કરીને જોવા માટે કરે છે અને ટોર્ચની લાઇટ પણ એનાથી જ દૂર સુધી ફેંકાય છે. અને હવે બીજી બાજુ છે બહિર્ગોળ અરીસો. આ સ્લાઇડ એની તાકાત બરાબર બતાવે છે. એ પ્રકાશને ફેલાવીને આપણી જોવાની જગ્યાને વિશાળ બનાવી દે છે. આ જ કારણ છે કે ગાડીઓના સાઇડ મિરર તરીકે એનો ઉપયોગ થાય છે, જેથી ડ્રાઈવરને પાછળનો વધુમાં વધુ રસ્તો દેખાય અને સલામતી રહે. તો અત્યાર સુધી આપણે પ્રકાશના પાછા ફેંકાવાની એટલે કે બાઉન્સ થવાની વાત કરી. પણ હવે સફર એ દિશામાં જશે જ્યાં પ્રકાશ કોઈ વસ્તુની આરપાર નીકળીને પોતાનો રસ્તો વાળે છે, એટલે કે બેન્ડ થાય છે. તો હવે આપણે પ્રકાશની સફરના બીજા પડાવ પર છીએ. અહીંયા પ્રકાશ અથડાઈને પાછો નથી જતો, પણ કાચ જેવી પારદર્શક વસ્તુમાંથી પસાર થઈને એક નવી જ દિશા પકડે છે. આ છે લેન્સની દુનિયા. અહીં પણ મુખ્ય બે ખેલાડી છે. બહિર્ગોળ લેન્સ, જે વચ્ચેથી જાડો અને કિનારી પર પાતળો હોય છે, અને અંતર્ગોળ લેન્સ, જે વચ્ચેથી પાતળો અને કિનારી પર જાડો હોય છે. તેમનો આ આકાર જ તેમની અસલી તાકાત છે. બહિર્ગોળ લેન્સ શું કરે છે? એ પોતાના જાડા કેન્દ્રને કારણે પ્રકાશના કિરણોને અંદરની તરફ વાળીને એક બિંદુ પર ભેગા કરે છે. આ જ કારણે તેને અભિસારી લેન્સ પણ કહેવાય છે. આપણો જે બિલુરી કાચ હોય છે ને, એ આ જ સિદ્ધાંત પર કામ કરીને નાના અક્ષરોને મોટા બતાવે છે.
અને અંતર્ગોળ લેન્સ એનાથી બરાબર ઉલટું કામ કરે છે. તે પોતાના પાતળા કેન્દ્રને કારણે પ્રકાશના કિરણોને બહારની તરફ ધકેલી દે છે, જેનાથી તે ફેલાઈ જાય છે. આથી તેને અપસારી લેન્સ કહે છે. એમાંથી દેખાતી વસ્તુ હંમેશા નાની અને સીધી જ હોય છે. આપણે જે પ્રકાશના કિરણની આટલી લાંબી સફર જોઈ રહ્યા છે, એની અંદર એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. તો હવે સમય આવી ગયો છે કે એ રહસ્ય પરથી પડદો ઉઠે અને આપણે પ્રકાશનો અસલી ચહેરો જોઈએ. આપણે રોજ સૂર્યનો જે સફેદ પ્રકાશ જોઈએ છીએ, પણ શું એ ખરેખર ફક્ત એક જ સફેદ રંગ છે કે પછી એ માત્ર એક દેખાવ છે અને એની અંદર કંઈક બીજું જ છુપાયેલું છે? અને આ રહ્યો એનો જવાબ. આ છે જાદુઈ ક્ષણ. જેવો સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે, તે પોતાના 7 મૂળભૂત રંગોમાં વહેંચાઈ જાય છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આ સાબિત કરે છે કે સફેદ પ્રકાશ કોઈ એક રંગ નથી, પણ આ 7 રંગોનું મિશ્રણ છે. આકાશમાં જે મેઘધનુષ્ય દેખાય છે, એ બીજું કંઈ નહીં પણ કુદરતનો આ જ પ્રયોગ છે. અને આ જ સિદ્ધાંતને ઉલટાવીને પણ સાબિત કરી શકાય છે. જો આ ન્યૂટનની તકતી, એના પર 7 રંગો છે. હવે જ્યારે એને ખૂબ ઝડપથી ગોળ ફેરવવામાં આવે, ત્યારે આપણી આંખો બધા રંગોને અલગ અલગ પકડી નથી શકતી અને બધા ભળીને ફરીથી સફેદ દેખાવા લાગે છે, જાણે કે આપણે આખી ફિલ્મ રિવર્સમાં ચલાવી હોય. તો આ હતી પ્રકાશની એક અદ્ભુત સફર. સીધી લીટીમાં ચાલવાથી લઈને અથડાઈને પાછા ફરવા, વળી જવા અને છેલ્લે પોતાના 7 રંગોમાં વિખેરાઈ જવા સુધી. ચાલો આના મુખ્ય નિયમો પર એક છેલ્લી અને ઝડપી નજર કરી લઈએ. આ કોષ્ટક બહુ કામનો સારાંશ છે. અહીંયા ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે જે બહિર્ગોળ અરીસો દૃશ્યને વિશાળ બનાવે છે, એ જ બહિર્ગોળ લેન્સ વસ્તુને મોટી એટલે કે મેગ્નિફાય કરે છે. એ જ રીતે અંતર્ગોળ સાથે પણ છે. નામ ભલે સરખા હોય, પણ અરીસા અને લેન્સમાં તેમના કામ તદ્દન બદલાઈ જાય છે. છેલ્લે એટલું જ કે પ્રકાશ ભલે ભૌતિકશાસ્ત્રના કડક નિયમોથી બંધાયેલો છે, પણ એ જ નિયમો આપણી દુનિયાની બધી જ સુંદરતા માટે જવાબદાર છે. મેઘધનુષ્યના રંગોથી લઈને શાંત પાણીમાં દેખાતા પ્રતિબિંબ સુધી દરેક જગ્યાએ વિજ્ઞાન અને સૌંદર્ય એક સાથે જ કામ કરે છે. આટલું જાણ્યા પછી હવે જ્યારે કોઈ ચમચીની પાછળની ચળકતી સપાટીમાં પોતાનો ચહેરો જોશે, કે કારના મિરરમાં પાછળ નજર કરશે, કે પછી વરસાદના ટીપામાંથી પસાર થતા સૂર્યને જોશે, ત્યારે શું તેની પાછળનું વિજ્ઞાન યાદ આવશે? દુનિયા તો એ જ છે, પણ કદાચ હવે તેને જોવાની એક નવી દૃષ્ટિ મળી ગઈ છે.